કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે યુનિટ 6 એની અંદર જે રીડ 1 ચાલી રહ્યું હતું ધ બ્લુ ક્રુઝ, એની અંદર એવું છેલ્લે આપણે જોયું હતું કે જે વેલેન્ટિન નામનો જે પેરિસિયન જે જાસૂસ છે, બરોબર, તે ફ્લેમ્બુ નામના એક ચોરનો પીછો કરતો કરતો લંડન આવી પહોંચે છે. એક રેસ્ટોરન્ટમાં બેઠો હોય છે, ત્યાં એને ખાંડના ડબ્બાની અંદર મીઠું જોવા મળે છે. એટલે તે એક વેટરને પૂછે છે, એટલે વેટર એવું કહે છે કે બે પાદરી આવ્યા હતા, આ એમનું પરાક્રમ હોવું જોઈએ. પછી ત્યારબાદ એને ખબર પડે છે કે આગળના એક રેસ્ટોરન્ટમાં હાથે કરીને આ પાદરીઓએ જે બારીનો કાચ તોડી નાખ્યો હોય છે, હાથે કરીને જે બિલનું જે અમાઉન્ટ છે 3 ગણું હાથે કરીને ચૂકવેલું છે. માર્કેટની અંદર જે ફ્રૂટ્સ છે એ એટલે કે એપલ્સ જે હતા તે રસ્તા ઉપર ફેંકી દીધા હતા, ઓરેન્જ અને નટ્સના લેબલ બદલાવી દીધા હતા. એટલે આ જે વેલેન્ટિન છે ધીમે ધીમે આવી રીતે એક પછી એક એને ક્લુ મળતા જાય છે. ધીમે ધીમે એમનો પીછો કરે છે. ત્યાં એ બંને પાદરી દેખાય છે વાતચીત કરતા, અને એ વાતચીત જ્યારે કરતા હોય છે ત્યારે એક પાદરી જે છે ઊંચાઈમાં એની હાઈટ થોડીક વધારે હોય છે, બીજા પાદરીની જે હાઈટ છે એ નીચી હોય છે. એટલે ઊંચા પાદરીને જોઈને આ જે વેલેન્ટિન છે એને ખબર પડી જાય છે કે આ જે હું જે ચોર છે એ ચોરનો જે પીછો કરી રહ્યો છું તે ફ્લેમ્બુ પોતે છે. એટલે એ બંનેની વાતચીતને ધ્યાનથી સાંભળે છે. ફ્લેમ્બુ જે છે એ જે નાનો જે હાઈટમાં નીચો પાદરી હતો, હકીકતમાં જે એનું નામ હતું ફાધર બ્રાઉન, એને ધમકી આપે છે કે તું મને પેલું બ્લુ ક્રુઝ મને આપી દે, જો નહીં આપે તો હું તને અહીંયા કંઈક સજા કરીશ કે ફટકારીશ. એટલે ઓલો જે પાદરી છે તે તેની સામે જોવે છે. એટલે ફ્લેમ્બુ એને એવું કહે છે કે તું મને ન આપી શકે, કારણ કે એ ઓલરેડી મારા ખીચાની અંદર છે. મેં ઓરિજિનલ જે ક્રુઝ હતું એનું ડુપ્લિકેટ બનાવી લીધું છે, અને ડુપ્લિકેટ જે છે ઓરિજિનલના સ્થાને મૂકી દીધું, ઓરિજિનલ મારા પોકેટમાં મૂકી દીધું છે. આ અમારા ચોરોની જૂની રીત છે. એટલે જે ફાધર બ્રાઉન છે એને એવું કહે છે કે તમારે ચોરોની આ જે રીત છે એની મને ખબર છે, બરોબર. તો અહીંયા સુધી આપણે જોયું હતું. એટલે જે ચોર છે એને એવું કહે છે કે તમને કેવી રીતે ખબર પડી કે ચોર લોકો જે છે આવું બધું કરતા હોય છે? તો ફાધર બ્રાઉન એને પછી જવાબ દેવાના હોય છે. જે આન્સર શું આપે છે એ આપણે જોવાનો છે. સૌપ્રથમ આપણે જે આ માટેના જે ઉપયોગી સ્પેલિંગ છે તે જોઈ લઈએ. બ્લેન્કલી એટલે કે ભાવ રહિત રીતે, વિક્ટોરિયસ એટલે કે વિજેતા, કેઝ્યુઅલ એટલે કે બિનકાળજીભર્યું અથવા અનૌપચારિક, મોનાસ્ટરી એટલે કે મઠ, મઠ એટલે કે જે ધર્મગુરુઓને રહેવા માટેનું જે સ્થાન હોય એને મોનાસ્ટરી કહેવાય. ટોર એટલે ફાડવું, મોટિવ એટલે કે ઈરાદો, ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા, ટ્રેક એટલે કે રસ્તો અથવા તો માર્ગ, સ્પ્લિટ એટલે કે ઢોળાયેલું, ઓપોનન્ટ એટલે કે વિરોધી, થિયોલોજી એટલે આધ્યાત્મશાસ્ત્ર અથવા તો ધર્મશાસ્ત્ર, ગ્રેન્ડલી એટલે કે આદરપૂર્ણ રીતે, અને બાવ એટલે કે નીચા નમીને વંદન. તો આ જે સ્પેલિંગ છે તમારી ફેરબુકમાં લખી લેશો. ત્યારબાદ આપણે આ જે રીડ છે પેજ નંબર 61 જે આપણે પહોંચ્યા હતા ત્યાંથી લાસ્ટથી આપણે અહીંયા આગળ શરૂઆત કરશું. જે ફ્લેમ્બુ છે એ ફ્લેમ્બુ જે ફાધર બ્રાઉન છે એને છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો કે યુ હેવ હર્ડ ઓફ ઇટ, જે આ ચોરોની જે ટ્રીક છે એ ટ્રીક વિશે તે પહેલા સાંભળ્યું છે? હી આસ્ક્ડ, આવો જે પ્રશ્ન છે તે પ્રશ્ન જે ફ્લેમ્બુ ચોર છે એને ફાધર બ્રાઉનને પૂછ્યો. વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ, તે ક્યાં સાંભળ્યું છે? અહીંયા સુધી આપણે જોયું હતું. એટલે ફાધર બ્રાઉન હવે જવાબ આપશે. પેજ નંબર 61 એમાં જે નીચેની સાઈડ જે પેરેગ્રાફ આપેલો છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. વેલ આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ ઓફ કોર્સ. ફ્લેમ્બુ એવું પૂછ્યું કે તમે આ બધું ક્યાં સાંભળ્યું છે? ચોર લોકો આવી રીતે જે ચોરી કરતા હોય એમની જે આ ટ્રીક હોય છે એના વિશે તમે એમ કહો છો મેં સાંભળ્યું છે,
તો તમે આ ક્યાં સાંભળ્યું છે? એટલે આ જે ફાધર બ્રાઉન છે એને એમ કહે છે કે હું તને એનું નામ નહીં કહું કે આ વસ્તુ મને કોને કીધી છે. સેડ ધ લિટલ મેન સિમ્પલી, એટલે કે સાદગીથી સાદો આન્સર એને આપ્યો કે હું આ બધું જાણું છું, એ કોની પાસેથી મને જાણવા મળ્યું છે એ બાબત, એનું જે નામ છે એ નામ તને હું આપીશ નહીં. He was a person who had come for confession. Confession એટલે કે કબૂલાત કરવી. પોતે કોઈ વ્યક્તિએ જો ખોટું કોઈ કાર્ય કર્યું હોય, બરોબર, એને કંઈક ભૂલ કરેલી હોય તો એની કબૂલાત કરવા માટે જ્યારે તે ચર્ચમાં જાય છે, અહીંયા એની વાત છે કે એક વ્યક્તિ મારી પાસે કન્ફેશન કરવા માટે આવ્યો હતો. યુ નો, શું તને ખબર છે કે એક વ્યક્તિ મારી પાસે કન્ફેશન કરવા માટે આવ્યો હતો? એટલે ચર્ચની અંદર જે ફાધર હોય છે એની પાસે તમે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ એની ભૂલનું કન્ફેશન કરવા માટે જાય છે ત્યારે તે જે ફાધર છે એનું કન્ફેશન સાંભળે છે અને પણ ફાધર તે વ્યક્તિએ શું ભૂલ કરી હતી એ વ્યક્તિનું નામ ક્યારેય કોઈને કહેતા નથી. એટલા માટે ફાધર બ્રાઉને કીધું કે એક વ્યક્તિ મારી પાસે કન્ફેશન કરવા માટે આવ્યો હતો પણ એનું નામ હું તને કહીશ નહીં. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcel. બરોબર, આ જે વ્યક્તિ છે he had lived prosperously એટલે કે સમૃદ્ધ રીતે, આનંદપૂર્વક એમ, for about 20 years. આ જે વ્યક્તિ જે મારી પાસે કન્ફેશન કરવા માટે આવ્યો હતો એ વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી આરામથી જીવતો હતો. on duplicate brown paper parcels, ડુપ્લિકેટ નોટો છાપીને. આ વ્યક્તિ જે હતો એ ડુપ્લિકેટ નોટો છાપીને આરામથી 20 વર્ષથી પોતાનું જીવન જીવી રહ્યો હતો. and so you see that how began to suspect you. તો હવે તને ખબર પડવી જોઈએ, સસ્પેક્ટ એટલે કે શંકા કરવી. તો મેં તારા ઉપર કેવી રીતે શંકા કરવાની મને તારા ઉપર શરૂઆત થઈ છે, હવે તને ખબર પડવી જોઈએ. કારણ કે આવા જે ગુનેગાર લોકો છે એ ગુનેગાર લોકો અમારી પાસે આવીને ઘણીવાર કન્ફેશન કરતા હોય છે, પોતાનું ઘણીવાર હૃદય પરિવર્તન થાય અને એમ થાય કે ના આપણે આ ખોટો રસ્તો જે છે છોડી દેવો છે. એટલે જ્યારે એ લોકો અમારી પાસે કન્ફેશન કરવા આવે છે ત્યારે બધું કહેતા હોય છે અમે આ પ્રવૃત્તિ આવી રીતે કરતા હતા, અમારી હવે ભૂલ થઈ ગઈ છે, હવે એ પ્રવૃત્તિ અમે નહીં કરીએ. તો અમને ત્યારે ખબર પડે છે કે આ પ્રવૃત્તિ આવી રીતે થતી હોય છે. એટલે ફાધર બ્રાઉન એને એવું સમજાવવા માંગે છે તો કે હવે તને ખબર પડવી જોઈએ કે મને તારા ઉપર કેવી રીતે શંકા ગઈ. began to suspect me. જ્યારે ફાધર બ્રાઉને એવું કીધું કે મને તારા ઉપર શંકા ગઈ, હવે તને ખબર પડવી જોઈએ. એટલે કે જે આ ફ્લેમુ છે, ફ્લેમુ એમ કે છે તમને મારા ઉપર શંકા હતી. રિપીટેડલી ધ આઉટલો શાર્પલી, આઉટલો એટલે કે જે લૂંટેરો હતો એ ફરીવાર પૂછે છે કે તમને મારા ઉપર શંકા હતી. Did you really have a stomach to suspect me just because I brought up to this field? કે હું તમને આ જે જગ્યા એકલી છે ને આપણા બે સિવાય અહીંયા બીજું કોઈ નથી, આ એકલી જગ્યા ઉપર હું તમને લાવ્યો છું એટલે તમને મારા ઉપર શંકા ગઈ. ફાધર બ્રાઉને એમ કીધું કે મને તારા ઉપર પહેલેથી જે શંકા છે એ હતી. એટલે જે ફ્લેમુ છે એને એમ કીધું કે હું તમને આ એકલી જગ્યા ઉપર લાવ્યો, કાંઈ કોઈ છે નહીં આપણા બે સિવાય, એટલે તમને મારા ઉપર શંકા ગઈ. નો નો સેડ બ્રાઉન. ફાધર બ્રાઉન એને જવાબ આપ્યો ના ના એવું નથી. એઝ ઇફ હી વોઝ સોરી, એટલે એક દિલગીરી સાથે એમને જવાબ આપ્યો કે ના આપણે બંને આ એકલી જગ્યા ઉપર આવ્યા, તું મને આ એકલી જગ્યા ઉપર લાવ્યો અને મને તારા ઉપર શંકા ગઈ હોય, આવું નથી. યુ સી આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. જ્યારે આપણે પહેલીવાર મળ્યા હતા ને ત્યારથી મને તારા ઉપર શંકા હતી કે તું કોઈ પ્રિસ્ટ નથી, તું પાદરી નથી, તું કોક ચોર લૂંટેરો છો, મને તારા ઉપર પહેલેથી જ શંકા હતી. ઇટ્સ ધેટ લિટલ બલ્જ ધ સ્લીવ. લિટલ બલ્જ, બલ્જ એટલે ફૂલાયેલું, બરોબર, સ્લીવ એટલે કે જે બાઈ હતી, તારી જે બાઈઓ હતી ને થોડીક ઉપસેલી હતી, ફૂલાયેલી હતી, બરોબર. I know you people have the spiked bracelet there. અને મને ખબર છે કે તારી જેવા જે લોકો રહ્યા ને એ અણીવાળા બાજુબંધ પહેરતા હોય છે, બરોબર. શું કીધું કે જ્યારે તું મને પહેલીવાર મળવા આવ્યો ત્યારથી મને તારા ઉપર શંકા આવી ગઈ હતી,
કારણ કે તારા જેવા જે લોકો છે એ પોતાના હાથ ઉપર જે બાજુબંધ પહેરે છે ને એ અણીવાળા બાજુબંધ પહેરે છે, અને અણીવાળા બાજુબંધ તે પહેરાતા ઉપર તે પાદરીનો પહેરવેશ પહેરતો, પણ અણીવાળા બાજુબંધના લીધે તારો જે હાથ જે સ્લીવ છે એ સ્લીવ ઉપસેલી દેખાતી હતી, એટલે મને તારા ઉપર શંકા ગઈ કે તું પાદરી નથી. How in the world cried Flambeau. ફ્લેમ્બુએ કીધું કે દુનિયામાં તો આવું ઘણા બધા કરતા હશે એમ. Did you ever hear of the speckled bracelet? શું તે ક્યારે આવા સ્પાઇકલ્ડ બ્રેસલેટ વિશે સાંભળ્યું છે? આવું ફાધર બ્રાઉન જે ફ્લેમ્બુ છે તે ફ્લેમ્બુ ફાધર બ્રાઉનને પ્રશ્ન કરે છે કે તમે આ પહેલા કોઈ દી સાંભળ્યું છે આના વિશે? Oh, once little frog, you know. બરોબર, એટલે ફાધર બ્રાઉન કે છે એ મૂર્ખ માણસ સાંભળ કે, said ફાધર બ્રાઉન rather blankly. blankly એટલે કે ભાવ રહિત, કોઈ પણ મોઢા ઉપર કોઈ પણ જાતના ભાવ લાવ્યા વગર આ જે ફાધર બ્રાઉન છે એને એમ કે છે કે સાંભળ. When I served in a hard pool, જ્યારે હું હાર્ટ પૂલની અંદર જ્યારે હું નોકરી કરી રહ્યો હતો, there were 3 of them with speckled bracelets. ત્યારે 3 વ્યક્તિઓ આવ્યા હતા કે જેને તારી જેવા બાજુબંધ પહેર્યા હોય, ઉપસેલી અણીવાળા જે બાજુબંધ પહેર્યા હોય એમના હાથ ઉપર, બરોબર, આવા 3 વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા. So as I suspected you from the first, તેથી જ્યારે તું મારી પાસે આવ્યો અને ત્યારે તારા હાથ જે સ્લીવ છે એ મને ઉપસેલી લાગી, એટલે ખબર પડી કે તે બાજુબંધ પહેર્યા છે. હાર્ટપુરમાં જ્યારે હું નોકરી કરતો ત્યારે મને ખબર હતી કે તારા જેવા જે લોકો છે એ આવા પ્રકારના બાજુબંધ પહેરે છે, એટલે મને પહેલેથી જ તારી ઉપર શંકા થઈ. Don't you see? તને એ નથી ખબર અથવા તો તે નથી જોયું કે I made sure that the cruise should go safe anyhow. કે તને હજી નથી ખબર કે મેં એ ખાતરી રાખી હતી કે આ જે ક્રૂઝ જે છે એને હું કોઈ પણ ભોગે સલામત રાખીશ, અને મેં એ સલામત રાખ્યું જ છે. જે ક્રૂઝ હતું જે તું ચોરી કરવા માટે આવ્યો હતો, મને પહેલેથી જ તારા ઉપર શંકા આવી ગઈ હતી, એટલે મેં મારું જે ક્રૂઝ હતું એ ક્રૂઝને સલામત રાખ્યું છે. I watched you, you know. કે શું તને ખબર છે કે મેં તને જોયો હતો. So at last I saw you change the parcels. જ્યારે ઓરિજિનલ ક્રૂઝની જગ્યાએ તું ડુપ્લિકેટ ક્રૂઝ રાખી રહ્યો હતો, બરોબર, ત્યારે મેં તને જોયો હતો. શું એ તને ખબર છે? જ્યારે તું એ જે પાર્સલ ક્રૂઝનું જે અદલા બદલી કરતો હતો, ઓરિજિનલની જગ્યાએ ડુપ્લિકેટ મૂકી રહ્યો હતો, ત્યારે મેં તને જોયો હતો. Then don't you see? પણ તને એ નથી ખબર, તે એ નથી જોયું. I changed them back again. મેં ફરીવાર પાર્સલ બદલી નાખ્યા હતા. ફાધર બ્રાઉન કોને કહે છે? ફ્લેમ્બુને કહે છે કે જ્યારે તું ઓરિજિનલ પાર્સલની જગ્યાએ ડુપ્લિકેટ પાર્સલ મૂકી રહ્યો હતો એ મેં જોયું હતું, પણ ત્યારબાદ જ્યારે મેં જે ડુપ્લિકેટ પાર્સલ હતું એની જગ્યાએ વળી પાછું ઓરિજિનલ પાર્સલને ચેન્જ કરી દીધું. આ ધ્યાન તારું હતું નહીં, તે આ બાબતને નોટિસ કરી નથી. And then I left the right one behind. અને પછી જે ઓરિજિનલ પાર્સલ હતું એ હું મારી સાથે નથી લાવ્યો, ત્યાં જ મૂકી દીધું છે. કદાચ જો મારી સાથે હોય તો તું મને એની મારી પાસેથી લઈ લે ને, એટલે ઓરિજિનલ પાર્સલ જે છે એ મેં ત્યાં મૂકી દીધું છે. લેફ્ટ બિહાઇન્ડ, ઓરિજિનલ પાર્સલને તે પાછળ મૂકી દીધું. રિપીટેડ ફ્લેમ્બુએ કીધું. શું તે ઓરિજિનલ પાર્સલ જે હતું એ પાછું મૂકી દીધું? And for the first time his victorious tone was gone. અને પહેલીવાર અત્યાર લગી ફ્લેમ્બુ આમ કડક અવાજમાં વાત કરતો હતો, કારણ કે એને શું હતું, એ એક તો પ્રખ્યાત લૂંટેરો હતો, એટલે થોડુંક એનું એને અભિમાન હતું, અને સામે એક પ્રિસ્ટ હતા, ધર્મગુરુ હતા, એટલે એને કોઈ દિવસ વિચાર ના કર્યો. ધર્મગુરુ જનરલી જે છે એ ધર્મનું નોલેજ બધું ધરાવતા હોય છે, એ આટલું બધું જે આ ચોરને ઓલું બનવી જાય એને મનમાં ક્યારેય વિચાર નહોતો કર્યો, બરોબર. એટલે એનો અવાજ જે હતો એનો અવાજ એકદમ મક્કમ હતો. એને એમ જ હતું કે મેં ઓરિજિનલની જગ્યાએ ડુપ્લિકેટ પાર્સલ મૂકી દીધું છે, ઓરિજિનલ મારી પાસે છે. એટલે આમ જે અવાજ હતો એનો આમ કે ના, મારું કાર્ય પૂરું થઈ ગયું છે, જે પાવરથી વાત કરતો હતો. હવે અત્યારે પહેલીવાર જ્યારે એને બધી હકીકત ખબર પડી કે ઓરિજિનલનું પાર્સલ પાછળ છોડાઈ ગયું છે, ડુપ્લિકેટ જ મારી પાસે રહ્યું છે, આ જે પ્રિસ્ટ છે એને મને ઉલ્લુ બનાવી દીધો છે. તો આવું જ્યારે એને માઇન્ડમાં ખબર પડે છે, એને વિચાર આવે છે, ત્યારે પહેલીવાર એનો જે અવાજ છે એના અવાજની અંદર
જે પહેલા જેવો જે અભિમાન હતું, અહંકાર હતો, એ દેખાતો નહોતો. વેલ ઇટ વોઝ લાઈક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ. એટલે આ જે લિટલ પ્રિસ્ટ છે, એટલે કે જે ફાધર બ્રાઉન છે, એને એવું કહે છે કે આવી રીતે બન્યું કે સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે. ફાધર બ્રાઉન તો પોતાની જે રીત બોલવાની હતી એવી રીતે જ બોલે છે, બરોબર. જેમ પહેલા બોલતા હતા એમ અત્યારે બોલવાની એની રીત છે. એમના અવાજમાં કોઈ પરિવર્તન થયું નથી. આઈ વેન્ટ બેક ટુ ધ સ્વીટ શોપ. મેં જે પાર્સલ છે એ પાર્સલ મીઠાઈની દુકાને, એટલે કે જે સ્વીટ શોપ હતી ત્યાં મૂકી દીધું. એન્ડ લેફ્ટ ધ ઓરિજિનલ પાર્સલ વિથ ધ ક્રૂઝ ધેર. જે ઓરિજિનલ પાર્સલ છે એ પાર્સલ આપણી પાછળ જે મીઠાઈની દુકાન હતી, બરોબર, ત્યાં મેં મૂકી દીધું છે. I asked the lady to mail it to my friend in Westminster. બરાબર. અને જે દુકાને જે લેડી હતી એને મેં કહી દીધું કે આ જે ઓરિજિનલ જે પાર્સલ છે તું મારા મિત્ર પાસે તું ત્યાં મોકલાવી દે. when she found it, જ્યારે એને પાર્સલ જોયું, એટલે જે લેડીઝ હતી, જે લેડીને મેં એને એવું કીધું કે તું આ જે પાર્સલ છે એ પાર્સલને ક્યાં મોકલાવી દે, તો કે જે મારો મિત્ર છે વેસ્ટમિનિસ્ટરની અંદર, એ મારા મિત્ર પાસે તું ત્યાં મોકલાવી દે. Then he added rather sadly. પછી ફાધર બ્રાઉને આગળ પોતાની વાત કરે છે કે આઈ લર્ન ધેટ, આ વસ્તુ પણ હું શીખ્યો હતો ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન અ હાર્ડ બુક. એક ગરીબ જે તારા જેવો જે ચોર લૂંટેરો હશે એની પાસેથી જ હું આ વસ્તુ શીખ્યો હતો. કઈ વસ્તુ? કે આ જે ઓરિજિનલ પાર્સલ જે હતું એ ફાધર બ્રાઉને પોતાની પાસે ન રાખ્યું, બદલાવી લીધું. પોતાની પાસે એ વસ્તુ રાખી નથી, એને એ વસ્તુ એકાદી જે સ્વીટ શોપ હતી ત્યાં મૂકી દીધું. અને એને પણ એવું કહી દીધું તું અહીંયાથી બીજી જગ્યાએ પાર્સલ કરી દે, બરોબર. તો આ વસ્તુ જે છે એ કે મેં બીજા પાસેથી જ શીખેલી છે. હી યુઝ ટુ ડુ ઇટ વિથ હેન્ડ બેગ્સ ટુ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન. એ જે વ્યક્તિ હતો એ રેલવે સ્ટેશને કોઈ પણ વસ્તુ જે હેન્ડબેગ આવી ચોરી લેતો, બરોબર. અને ત્યારબાદ તે વ્યક્તિ જે હેન્ડબેગ છે એ હેન્ડબેગને ફેંકી દેતો. કારણ કે માની લો કોઈનું એને પર્સ ચોરી કરી લીધું હોય અથવા કોઈની બેગ ચોરી કરી લીધી હોય, હવે બેગ લઈને જો આગળ ફરતો દેખા જશે તો કોક એની બેગ ઓળખી જાય અને એને પકડી લે. એટલે એ વ્યક્તિ શું કરતો હતો, એ જે હેન્ડબેગ આવે એમાંથી જે કંઈ મની હોય કે જે કંઈ કિંમતી વસ્તુ હોય લઈ લે અને બેગને જે છે ત્યાં ફેંકી દે. એટલે કોઈ વસ્તુ એનાથી કોઈ સબૂત છૂટે નહીં અને એ પકડાઈ ન જાય. તો આ વસ્તુ તે હું એની પાસેથી શીખો તો મેં અત્યારે એ જ કર્યું. ઓરિજિનલ પાર્સલ લઈ લીધું છે મારી પાસે અને ઓરિજિનલ પાર્સલ સ્વીટ શોપે મૂકી દીધું અને ત્યારબાદ એ પણ એને એમ કહી દીધું તું આ બીજી જગ્યાએ પાર્સલ કરી દે, બરોબર. બટ હી ઇઝ ઇન અ મોન્સ્ટરી નાઉ. અત્યારે તે ક્યાં છે? મઠમાં છે. મઠ એટલે કે જે ધર્મગુરુઓને રહેવા માટેનું જે જગ્યા હોય, બરોબર, એનું નામ. તો એ અત્યારે મોન્સ્ટરીની અંદર છે. હી એડેડ, આવું જે ફાધર બ્રાઉન છે એને ફ્લેમ્બુને કીધું. rubbing his head again as if he was sorry. ફરીવાર એમને પોતાનું જે માથું છે એ દિલગીરી સાથે ફરીવાર એમને માથું જે છે ને રબ કર્યું, એટલે કે ઘસ્યું. we can't help being priest. અમે જે ધર્મગુરુઓ છીએ, પ્રિસ્ટ છીએ, પાદરી છીએ, તો અમે આ કાર્ય કરતા નથી. અમને આ બધી કઈ ખબર હોતી નથી. people come and tell us these things. માણસો અમારી પાસે આવે છે અને આ બધી બાબત કેવી રીતે થાય છે અમને માહિતી આપે છે. એટલે કન્ફેશન માટે જ્યારે લોકો અમારી પાસે આવે છે, એટલે એમને જે ભૂલ કરેલી છે, એમને જે કોઈ ખરાબ કાર્ય કરેલું હોય, બરોબર, એ કાર્ય કેવી રીતે કર્યું હતું એમને બધું જણાવે છે. એટલે અમને ખબર પડે છે કે આ કાર્ય આવી રીતે થાય. બાકી અમને આજે પ્રિસ્ટ તરીકે અમને કોઈને કઈ આવી કઈ બાબતની ખબર હોતી નથી. ફ્લેમ્બુ tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. ફ્લેમ્બુએ હવે એને ખબર પડી કે મારા ખીચામાં જે હું હકીકતમાં એવું સમજતો હતો કે આ ઓરિજિનલ ક્રૂઝ છે, એનું પાર્સલ છે, એને એટલે તરત જ એને ખબર પડી કે આ ડુપ્લિકેટ છે. એટલે તરત પોતાના ખીચાની અંદરથી એને એ પાર્સલ કાઢ્યું અને એના ટુકડા કરીને એને ફેંકી દીધું. There was nothing but a paper and sticks of lead inside it. અને આ પાર્સલની અંદર બીજું કંઈ હતું ને, એની અંદર પેપર હતા અને નકામી જે સ્ટીક હોય, બરોબર, એ સ્ટીક એની અંદર હતી. બાકી કંઈ આ પેપરમાં હતું, જે પાર્સલ છે એ પાર્સલમાં હતું નહીં.
He sprang to his feet and cried. એને પોતાના પગ જે છે જોરથી જમીન ઉપર આમ ફટકાર્યા અને બૂમ પાડી. જ્યારે કોઈ વ્યક્તિ પોતે એમ થાય કે મેં આ ભૂલ કરી નાખી છે અને ત્યારે જે એના મોઢામાંથી જે ચીખ નીકળે એવો ચીખ અત્યારે ફ્લેમ્બુના મોઢામાંથી નીકળી રહી હતી. I don't believe you. હું આ વાતને માની શકતો નથી. I don't believe a fool like you could manage all that. આ જે ફ્લેમ્બુ છે એ ફ્લેમ્બુ ફાધર બ્રાઉનને એવું કહે છે કે મને વિશ્વાસ નથી આવતો કે તારા જેવો એક મૂર્ખ માણસ જે છે આ બધું કરી શકે. You have still got the cruise and if you don't give it up I will take it by force. શું કહે છે? You have still got the cruise. તારી પાસે એ ક્રૂઝ હજી પણ છે. And if you don't give it up, જો એ ક્રૂઝ તું મને નહીં આય, I will take it by force. તો હું તારી પાસે બળજબરી કરીને, ફોર્સ એટલે કે અહીંયા બળજબરી કરીને એ ક્રૂઝ લઈ લઈશ. ફાધર બ્રાઉને તેવું કીધું. જે હકીકત હતી કે હું જે ક્રૂઝ છે એ પાછળ સ્વીટ શોપે મૂકીને આવ્યો છું અને ત્યાંથી પણ એ પાર્સલ થઈ ગયું હશે. પણ ફ્લેમ્બુને એવું લાગે છે કે ના, ફાધર બ્રાઉન ખોટું બોલી રહ્યા છે. એમની પાસે જ હજી ક્રૂઝ છે એટલે એને એમ કહે છે કે તમારી પાસે હજી ક્રૂઝ છે એ મને આપી દો, નહીં તો હું બળજબરીપૂર્વક એ ક્રૂઝને લઈ લઈશ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી. ફાધર બ્રાઉન શાંતિથી કહે છે ના, મારી પાસે ક્રૂઝ છે જ નહીં. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો, અને તે ઊભા રહે છે ને. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ, અને તું મારી પાસેથી પરાણે ન લઈ શકે. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. તું મારી પાસેથી પરાણે એ ક્રૂઝ નહીં લઈ શકે કારણ કે મારી પાસે ખરેખર એ ક્રૂઝ છે જ નહીં. એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન, અને બીજી વસ્તુ આપણે બંને અહીં એકલા નથી. ફ્લેમ્બુએ એવું કીધું કે હું બળજબરીપૂર્વક તમારી પાસેથી ક્રૂઝ લઈ લઈશ. એટલે ફાધર બ્રાઉને એવું કીધું કે તું મારી પાસે બળજબરીપૂર્વક ક્રૂઝ ન લઈ શકે. એના બે કારણ છે. પહેલું કારણ તો હકીકતમાં મારી પાસે ક્રૂઝ નથી, અને બીજી વસ્તુ કે આપણે બંને અહીં એકલા નથી. તું એવું માનતો હોય કે આપણે બે અહીં એકલા છીએ, તો આપણે બે અહીંયા એકલા છીએ નહીં. ફ્લેમ્બુ સ્ટોપ્ડ ઇમિડિયેટલી. એટલે ફ્લેમ્બુએ જેવું સાંભળ્યું કે આપણે બે અહીં એકલા નથી, આ વાત ફાધર બ્રાઉનને કીધી એટલે ફ્લેમ્બુ તરત જ રોકાઈ ગયો. બિહાઇન્ડ ધેટ ટ્રી, ફાધર બ્રાઉન એમ કહે છે કે પેલા ઝાડની પાછળ, સાઈડ ધ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ એટલે ઈશારો કરતા કે જે સામે પેલું ઝાડ દેખાય છે એ ઝાડની પાછળ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન, બે મજબૂત પોલીસવાળા, એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ, અને એક મહાન જાસૂસ એ ઝાડની પાછળ છે. ફાધર બ્રાઉને એને ઝાડ હતું એ ઝાડ તરફ ઈશારો કરતા કીધું કે જે પેલું ઝાડ છે એ ઝાડની પાછળ બે મજબૂત પોલીસવાળા અને એક મહાન જાસૂસ એ ઝાડની પાછળ છે. આપણે બે અહીં એકલા નથી. હાઉ ડીડ યુ દે કમ હિયર ડુ યુ આસ્ક. એટલે ફાધર બ્રાઉન એમ કહે છે કે તારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે આ ત્રણેય લોકો આપણી પાછળ અહીંયા કેવી રીતે આવ્યા. I brought them, of course. તો એ ત્રણેયને આપણી પાછળ હું જ લાવ્યો છું. How did I do it? તો તને પાછો પ્રશ્ન થશે કે મેં આ કર્યું કેવી રીતે. આખો દી આપણે બંને સાથે હતા, તો મેં આ કર્યું કેવી રીતે. Why? I will tell you if you like. તો કે તારે જો સાંભળવું હોય, તારી જો સાંભળવાની ઈચ્છા હોય તો હું તને જણાવી શકું છું કે મેં આ કાર્ય કેવી રીતે કર્યું. Lord bless you. ભગવાન તારું ભલું કરે. We have to know 20 such things when we work among the criminal cases. બરોબર કે જ્યારે તારી જેવા જે ક્રિમિનલ છે એ બધા લોકોના કેસની અંદર એ બધા સાથે જ્યારે કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે 20 બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. Well, I wasn't sure you were a thief. મને ખાતરી નહોતી કે તું ચોર છું. બરોબર, ફાધર બ્રાઉન શું કહે છે, મને એ ખાતરી હતી કે તું પાદરી નથી, તું પ્રિસ્ટ નથી. મને ખાતરી હતી, તારી સ્લીવ જોઈને મને ખબર પડી કે આ વ્યક્તિ જે છે એ પ્રિસ્ટ નથી, પણ મને એ ખાતરી નહોતી કે તું ચોર છું. So I just tested you.
એટલે મેં તારી પરીક્ષા કરી ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોરસેલ્ફ, કે શું તું તારી જાતે કંઈક દેખાવ કરેશ? કારણ કે કોઈ વ્યક્તિ હોય ને એ વ્યક્તિ પોતાના પહેરવેશમાં બદલાવ લાવી શકશે અને થોડા સમય માટે પોતાના વર્તનમાં બદલાવ લાવી શકશે, પણ એ વ્યક્તિ અમુક સમયે જે એવો હતો ને એવો ઓરિજિનલ દેખાઈ આવશે. એના જે ગુણ છે એ ગુણ ક્યારેય એ વ્યક્તિ, જો સારો વ્યક્તિ હોય તો એના સારા ગુણ ક્યારેય મૂકતો નથી, અને જેને પાસે સારા ગુણ ન હોય તો એ વ્યક્તિ ભલે ગમે એટલા સારા મોંઘામાં મોંઘા પહેરવેશ પહેરી લે, બરોબર, તો પણ એ પોતાના જે ઓરિજિનાલિટી જે છે, ઓરિજિનલ જે ગુણ છે દેખાડ્યા વગર રહેતો નથી. એટલે ફાધર બ્રાઉને એવું કીધું કે મને ખબર હતી કે તું પાદરી નથી, પણ મને એ નથી ખબર હતું કે તું ચોર છો. એટલે મેં કંઈક એવી પ્રવૃત્તિ કરી કે તું તારી જાતે એવું દેખાડેશ કે તું કોણ છો. A man generally makes a small sense. કોઈ માણસ હોય ને, માણસને સામાન્ય બુદ્ધિ એટલી તો દોડે if he finds salt in his coffee. કોઈ વ્યક્તિ પોતાની કોફીની અંદર જો મીઠું જોવે, કોફીની અંદર ખાંડના બદલે જો મીઠું જોવે ને, તો એ વ્યક્તિના મગજની અંદર કંઈક તો લાઈટ થાય કે આમાં કોફીમાં કેમ મીઠું આવી ગયું છે. If he doesn't, અને જો છતાં પણ એ કંઈ બોલતો નથી, તો he has some reason for keeping quiet. તો એનો મતલબ એવો થયો કે એ વ્યક્તિને ચૂપ રહેવાનું કોઈ કારણ છે. તમને કોઈ વ્યક્તિ મીઠાવાળી જો કોફી આપીને તમે એ ટેસ્ટ કરી જાઓ, છતાં તમે કંઈ બોલતા નથી, તો એનો મતલબ શું થયો? જનરલી કોઈ વ્યક્તિ બોલે કેમ આમાં મીઠું છે એમ, પણ જો એ વ્યક્તિ બોલતો નથી છતાં પણ એ પી જાય છે, એનો મતલબ શું થયો? કે એને ચૂપ રહેવાનું કોઈ કારણ છે. I changed the salt and sugar and you kept quiet. મેં ખાંડની જગ્યાએ મીઠું બદલી નાખ્યું, છતાં પણ તું ચૂપ રહ્યો. A man generally objects if his bill is 3 times too big. કોઈ વ્યક્તિનું જે બિલ છે એ 3 ગણું કરી દેવામાં આવે તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તરત એનું ઓબ્જેક્શન લે, એનો વિરોધ નોંધાવે. કોઈ વ્યક્તિ હોટલમાં જમવા ગયો હોય અને એનું જે બિલ છે એ માની લો કે 1500 રૂપિયા કે 500 આપણે રાખી એપ્રોક્સિમેટલી 500 રૂપિયા જેટલું બિલ આવ્યું હોય, અને એ વ્યક્તિને એમ કહેવામાં આવે હાથે કરીને કે 1500 રૂપિયા બિલ ભરી દો, તો એ વ્યક્તિ ઓબ્જેક્શન લેવાનો જ છે, બરોબર. તો પણ તે અહીંયા ઓબ્જેક્શન લીધું નહીં. મેં હાથે કરીને જે બિલની રકમ છે 3 ગણી કરી દીધી, બરોબર. ઇફ હી પેઝ ઇટ, જો એ વ્યક્તિ આ 3 ગણી રકમને પે કરી દે, હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ. મોટિવ એટલે ઈરાદો. તો આ જે બાબત 3 ગણી બિલ એને ચૂકવી દે છે અને આ બાબતને ધ્યાનમાં નથી લેતો, તેનો મતલબ આ બાબતને અવગણવાનો એનો કંઈક ઈરાદો હશે, કોઈ બાબત હશે જેથી કરીને હાથે કરીને આ બાબતને અવગણે છે. I increased your bill and you paid it. મેં તારું બિલ 3 ગણું વધારી દીધું, છતાં પણ તે બિલ ચૂકવી દીધું. સામાન્ય વ્યક્તિ જે છે એ પોતાના બિલ જ્યારે હોટલમાં જતો ને 2-3 વાર ચેક કરે, બરોબર, કે ભૂલથી ટોટલમાં મિસ્ટેક નથી ને, પણ તે તો 3 ગણું બિલ, તને ખબર જ છે કે મારા બિલ જે ઓરિજિનલ છે એના કરતાં 3 ગણું વધારે બિલ છે, અને છતાં તું આ બિલ ચૂકવી દેશ. તો આજે તે જે 3 ગણું જે બિલ આવ્યું એ જે બાબત હતી તે એને બેધ્યાન કરી દીધી છે, અનનોટિસ્ડ કરી દીધી છે. તો એનું કંઈક કારણ હશે. મારા મનમાં તરત જ શંકા ગઈ. The world seemed waiting for Flambeau to leap like a tiger. અને હવે અત્યારે એવું લાગતું હતું જાણે આખું વિશ્વને એવું લાગી રહ્યું હશે કે જ્યારે આ ફાધર બ્રાઉને આ ફ્લેમ્બુ સાથે આટલી બધી પ્રવૃત્તિ કરેલી છે, એટલે ફ્લેમ્બુનું મન એવું થતું હશે કે ફાધર બ્રાઉન ઉપર એક વાઘની જેમ કૂદકો મારે, એની ઉપર હુમલો કરે. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ. બરોબર, પણ જે આ ફ્લેમ્બુ છે એ ફ્લેમ્બુ શાંતિથી ઊભો રહ્યો. હી સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી. એની અંદર તીવ્ર ક્યુરિયોસિટી એટલે શું થાય? જિજ્ઞાસા. તો એની અંદર જિજ્ઞાસા હતી જે વધુ જાણવાની કે આ બધું થયું કેવી રીતે, આ બધા લોકો આપણી પાછળ આવ્યા કેવી રીતે, હું આ કેવી રીતે મૂર્ખ બની ગયો, એની જાણવાની ઈચ્છા હતી. બીજાને એવું લાગતું હતું કે આ તરત જ ફાધર બ્રાઉન ઉપર વાઘની જેમ હુમલો કરી દેશે, પણ એને હુમલો ન કર્યો, એને જાણવાની જિજ્ઞાસા હતી. વર્ડ્સ સ્પિલ્ડ આઉટ હિઝ માઉથ. ફ્લેમ્બુના મોઢામાંથી શબ્દ સરી પડ્યા. આઈ વુડ રેધર ડાય
than be tricked by a little priest. હું તારી જેવા પાદરીના હાથે ફસાવા કરતા મરવાનું પસંદ કરીશ. ફ્લેમ્બુએ કોને કીધું? ફાધર બ્રાઉનને કીધું. એના મોઢામાંથી શબ્દ સરી પડ્યા કે તારી જેવા જે પાદરી છે એના હાથે ફસાવા કરતા હું મરવાનું વધારે પસંદ કરીશ. વેલ went on Father Brown. Father Brown ને આગળ બોલવાનું ચાલુ રાખ્યું. As you wouldn't leave any tracks. તું કઈ રસ્તો છોડતો નથી. For the police. પોલીસ વાળા માટે તું કઈ સાબિતી મૂકતો જ નથી. બરોબર? Of course somebody had to. તો કોઈકે તો કંઈક કરવું પડે ને કે ફાધર બ્રાઉન એને કીધું કે ભાઈ તું જે કોઈ જગ્યાએ કોઈ પણ ક્રાઇમ કરે તો તું પોલીસ વાળા માટે કઈ સબૂત છોડતો નથી, કોઈ પણ જાતનો રસ્તો છોડતો નથી, તો કોઈકે તો કંઈક કરવું પડશે. એટલે મેં આ બધું કર્યું. કે શું કર્યું? કે એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. આપણે જે જગ્યાએ ગયા, આઈ ડીડ સમથિંગ. મારે એવું કંઈક કરવું હતું that people would talk about for the rest of the day. કે જ્યાં માણસો આખો દિવસ આપણી જ ચર્ચા કરે. મારે નિશાની છોડવી હતી, કારણ કે તું તો કઈ નિશાની છોડતો નહોતો, એટલે કોઈકે તો કંઈક કરવું પડશે. એટલે મેં નક્કી કર્યું, આપણે સવારના જે જગ્યા ઉપર ગયા એ દરેક જગ્યાએ મેં કંઈક એવું જ કાર્ય કર્યું છે કે માણસો જે છે એ સતત આપણી જ વાત કરે, આપણા થયેલા એ કાર્યની જ વાત કરે. I didn't do much harm. મેં જાજુ કઈ નુકસાન પહોંચાડ્યું નથી. A splashed wall. દિવાલ પર સૂપ ઢોળી દીધો. Split apples. એપલ્સ જે છે નીચે નાખી દીધા. A broken window. બારીનો કાચ તોડી નાખ્યો. But I saved a cruise. પણ આ બધું મેં જે કંઈ કર્યું ક્રૂઝને બચાવવા માટે કર્યું. આ બધી જે કંઈ સાબિતી મેં મૂકી એ બધી ક્રૂઝને બચાવવા માટે મૂકી હતી. It is at Westminster by now. અત્યારે વેસ્ટમિનિસ્ટરની અંદર હશે. How do you know all these criminal tricks? cried Flambeau. ફ્લેમ્બુએ કીધું કે આ બધી જે ક્રિમિનલની બાબતો છે, ક્રિમિનલ જે હોય એ લોકો આ બધું કરતા હોય છે, તો એ તમને કેવી રીતે ખબર પડી? The shadow of a smile crossed the round. Shadow of a smile એટલે કે હાસ્ય જ્યારે કોઈ વ્યક્તિના મોઢા ઉપર આવે અને એ જે આખો આકાર મોઢાનો થઈ જાય એવું હાસ્ય આજે ફાધર બ્રાઉનના મોઢા ઉપર દેખાઈ રહ્યું હતું. Simple face of his priestly opponent. બરોબર? એની સામે એનો જે વિરોધી ઊભો હતો, એટલે ફ્લેમ્બુની સામે જે એનો વિરોધી હતો એ એના મોઢા ઉપર હાસ્ય દેખાઈ રહ્યું હતું. Oh by being a foolish priest. એટલે ફાધર બ્રાઉન કહે છે હે મૂર્ખ પાદરી. પણ એ પાદરી શબ્દ મૂર્ખ પાદરી કોની માટે વાપર્યો? ફ્લેમ્બુ માટે વાપર્યો છે ફાધર બ્રાઉને. He said, don't you realize that a man who simply hears man's real sin, sin એટલે પાપ, કે જે વ્યક્તિ, ફ્લેમ્બો એવું પૂછ્યું તમને આ ક્રિમિનલની ટ્રીક કેવી રીતે ખબર પડી? એટલે ફાધર બ્રાઉન એમ કહે છે હે મૂર્ખ પાદરી કે તને એ ન ખબર પડે કે જે વ્યક્તિ માણસોના પાપને સાંભળતો હોય કે એ વ્યક્તિએ કેવી રીતે પાપ કર્યું છે, એ જે વ્યક્તિ સાંભળતો હોય is likely to be aware of all human evil. તો એ માણસની દુષ્ટતા વિશે એને ખબર ન પડી શકે. જે વ્યક્તિ માણસોના પાપ સાંભળતો હોય એ વ્યક્તિને માણસ કેવી રીતે પાપ કરે છે, એની જે શું દુષ્ટતા છે એના વિશે એને ખબર ના પડી શકે. Also another part of my trade. આ જે મારો જે કંઈ આ જે વેપાર છે આ એનો એક પ્રકાર છે. Made me sure you weren't a priest. અને એના લીધે જ મને ખબર પડી કે તું કોઈ પ્રિસ્ટ નથી, તું એક બીજો નકલી 2 રૂપિયો બનીને મારી પાસે આવ્યો છું. ત્યારે મને એવી ખબર પડી. What? asked the stunned thief. Stunned એટલે આશ્ચર્યચકિત થઈ ગયેલો જે ચોર છે એને ખબર પડી. શું? You attacked the reason, said Father Brown. ફાધર બ્રાઉને કીધું કે તું મારી ઉપર હવે હુમલો કરી શકે છે, તારી પાસે કારણ છે. It's a bad theology. પણ જો તું એવું વિચારતો હોય તો એ તારું જે ગણિત છે, તારું જે વિચારની જે શાસ્ત્ર છે એ ખોટું છે. કારણ કે હું આ એકલો તો છું નહીં, બીજા 3 લોકો ઝાડ પાછળ છે જ તે. એટલે જો તું અત્યારે વિચારતો હોય મારી ઉપર હુમલો કરું, તું વિચારીશ સાચું વિચારીશ, પણ એ તારી વિચારવાની જે વસ્તુ છે એ ખોટી છે. And as he turned away to collect his things, અને જેવો તે પોતાના વસ્તુને કલેક્ટ કરવા માટે પાછળ ફર્યો, the 3 policemen came out from under the trees. 3 પોલીસવાળા જે ઝાડ પાછળ હતા
એ બહાર આવ્યા. ફ્લેમ્બુ વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બુ છે એ કલાકાર હતો, એ ખેલાડી હતો. હી સ્ટેપ્ડ બેક, તે એક કદમ પાછળ ગયો. એન્ડ ગ્રેજ્યુઅલી બાઉડ ડાઉન ટુ વેલેન્ટિન, અને તે વેલેન્ટિનના પગમાં પડી ગયો. બરોબર, એને નમી ગયો, શરણાગતિ સ્વીકારી લીધી. બરોબર, કે કારણ કે એને ખબર પડી કે હવે અહીંયાથી ભાગવાનો કોઈ રસ્તો છે જ નહીં, એટલે એને વેલેન્ટિનની આગળ નમી ગયો, શરણાગતિ સ્વીકારી લીધી. ડુ નોટ બાવ ટુ મી માય મેન, સેડ વેલેન્ટિન. એટલે વેલેન્ટિને એવું કીધું કે તું મારા પગમાં ન પડ. બરોબર, સિલ્વર ક્લિયરન્સ, એટલે સ્પષ્ટતા સાથે કહી દીધું કે તું મારા પગમાં ના પડ. લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર. આપણે બંને, આપણા જે માલિક છે, જે ભગવાન છે, એ ભગવાનને આપણે બંને પગે લાગીએ, તું મને પગે ન લાગ. બરોબર, તો આ સાથે જે તમારું યુનિટ 6 એમાં જે રીડ 1 છે તે રીડ 1 અહીંયા પૂરું થાય છે.